દુનિયાના સૌથી વિશાળ લોકતંત્રનો આપણા દેશનો સૌથી મોટો અવસર ચૂંટણીનો પર્વ આવતીકાલે પરિણામોની સાથે પૂરું થવાનું છે. આ ઉત્સવમાં કોણ જીતશે કે કોણ હારશે એના કરતાં પણ વિશેષ મહત્વ એ છે કે 65% જેટલા લોકોએ કે જે આબાદી આપણે ભેગી કરીએ તો દુનિયાની મોટા ભાગના દેશોની વસ્તી કરતાં પણ જેનો આંકડો વધારે થાય છે એટલા દેશોએ આ લોકતંત્રના પર્વમાં હિસ્સો લીધો છે, ભાગ લીધો છે, પોતાનો મત વ્યક્ત કર્યો છે અને એમણે જે મત વ્યક્ત કર્યો એની સરકાર દેશમાં બનવા જઈ રહી છે. અને એટલા માટે આવતીકાલે સવારથી તમારે જમાવટ પર આ લોકતંત્રના ઉત્સવનું પરિણામ અમારી સાથે જોવાનું છે. એ બધા વિશે વાત કરીએ, વિસ્તારથી બાકીના સમાચારો વિશે પણ વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક્ઝિટ પોલ આવી ગયા છે. એક મેં વોટ્સએપ પર મેસેજ વાંચ્યો અને જે ખરેખર બહુ જ સાચો પણ હતો કે સારું છે કે રિઝલ્ટના એક્ઝિટ પોલ નથી હોતા, નહીં તો છોકરાઓ બિચારા 4 દિવસ પહેલાથી ઘરે રોજ માર ખાતા, રોજ ઢીબે મમ્મી પપ્પા એમને. પણ ખેર, હવે આમાં તો કોઈ ઢીબી નાખવાની વાત હોતી નથી. એક્ઝિટ પોલ પહેલાં લોકોની ઉત્કંઠાનો જાણે જવાબ મળતો હોય એ રીતે પરિણામ પહેલાંના પરિણામ રીતે જોવામાં આવે છે. એને દરેક વખતે સાચા નથી પડતા, પણ સાવે સાવ ખોટા નથી હોતા. આ વખતના એક્ઝિટ પોલમાં 2 પ્રકારના એક્ઝિટ પોલ સામે આવ્યા છે. એક 400 પાર આપી રહ્યા છે તો એક ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો સાવ હારતી પણ બતાવી રહ્યા છે. એક બે દેશબંધુ બ્રધર્સને 2-3 એક્ઝિટ પોલ એવા પણ છે કે જે ઇન્ડિયાની સરકાર બનતી, એટલે કે ગઠબંધન જે કોંગ્રેસ સહિતના પક્ષોનું છે એની સરકાર બનતી પણ બતાવી રહ્યા છે. અને એટલે જેને જે મનમાં માફક આવે એ એક્ઝિટ પોલને સ્વીકારી રહ્યા છે. અમુક લોકો એવું કહી રહ્યા છે કે બધા એક્ઝિટ પોલ ખોટા પડશે કેમ કે ભારતીય જનતા પાર્ટી 400થી પણ ખાસી વધારે બેઠકો લાવશે. તો એકલા હાથે 400થી વધારે અને એનડીએની તો એનાથી પણ વધારે બેઠકો હશે. તો કોઈ કહી રહ્યું છે કે વચ્ચેનું ત્રિશંકુ પાર્લામેન્ટ જેવી પરિસ્થિતિ પણ પેદા થાય ને 2004માં જે હતું કે શાઇનિંગ ઇન્ડિયા, ચારે બાજુ એવું લાગતું હતું કે અટલ બિહારી વાજપેયીની લોકપ્રિયતા ચરમ પર છે, પણ જે થયું એ આ વખતે થાય. ગુજરાતમાં 2009ની પ્રતીક્ષા કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ, તો ભારતીય જનતા પાર્ટીને 14 અને 19ના રિપીટ થવાની આશા અને અપેક્ષાઓ બંને છે. ગુજરાતની વાત કરવાથી શરૂઆત કરવી છે. શું 14 કે 19 જેવું પુનરાવર્તન શક્ય છે? તો સરળ નથી. અશક્ય રાજનીતિમાં કશું જ નથી હોતું, પણ એવું લાગી નથી રહ્યું, હજી સુધી નથી લાગી રહ્યું. ભલે ખાસા બધા એક્ઝિટ પોલે એવું 26-0 બતાવ્યું, પણ છતાંય અમે જે રીતે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું અથવા લોકોની સાથે વાત કરી, બંને પક્ષના રાજનેતાઓ સાથે પણ વાત કરી, તો ઉમેદવારો સાથે પણ ઇવન જ્યારે વાત કરી ત્યારે મોટાભાગના લોકોનું એવું કહેવું છે કે એટલું ઇઝી નથી આ વખતે 26-0 થઈ જાય. અને એટલે એ સંભાવનાઓને તમે બિલકુલ નકારી નથી શકતા કે 1, 2 કે મેક્સિમમ 5, વધારેમાં વધારે 5 સુધીની બેઠકો કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ભરૂચની સીટ પણ ગણી લઈએ તો મેળવી શકે છે. કઈ બેઠકો ખતરામાં છે? આણંદ, ભરૂચ, વલસાડ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર વત્તા ઓછા અંશે આ બધી બેઠકો એવી છે કે જે ખતરાની આસપાસ છે. જામનગરમાં પૂનમ માડમની સામે ચોક્કસથી ખતરો હતો, પણ છેલ્લી ઘડીએ બૂથ પર સારું એવું મેનેજમેન્ટ થયું છે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે. અને એટલા માટે જામનગરને એ લિસ્ટમાં મોટાભાગના લોકો કન્સિડર નથી કરી રહ્યા. વલસાડ બેઠક માટે એવું કહેવાય કે જે વલસાડ જીતે એ દેશ જીતે છે. અનંત પટેલ ખૂબ સારી રીતે લડ્યા, જીતે છે કે કેમ એ આપણે બહુ કલાકો તો જોવાના નથી, હજી 4-5 દિવસે રાહ નથી જોવાની. સવારે અત્યારે સાંજે તો દેશમાં ઉજવણીઓ ચાલતી હશે જે પણ જીતે છે એના ત્યાં. ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ નિર્ધાર કર્યો છે કે વિજય સરઘસો નથી કાઢવાના, બહુ મોટું સેલિબ્રેશન નથી કરવાનું, રાજકોટ દુર્ઘટનાની એટલી આમન્ય રાખવાની છે. એટલી રખાય એવી અપેક્ષા છે, દરેક લોકો પાસે એવી અપેક્ષા છે કે એટલી આમન્ય રખાય. પણ આમન્ય ખાલી વિજય સરઘસોમાં નથી હોતી, આમન્ય વાસ્તવિકતામાં હોય છે જે તમારે આવનારા સમયના નિર્ણયોમાં રાખવાની હોય છે. એ કેટલી રખાય છે એના પર પછી વાત કરીએ છીએ. ગેમ ઝોન એની દુર્ઘટના એના વિશે પણ વાત કરવી છે, ત્યાં આગળ શું થયું એ. પણ એ પહેલાં ગુજરાત રાજ્યમાં કઈ કઈ બેઠકો પર સૌથી વધારે નજર, તો મેં જે લિસ્ટ ગણાવ્યું એ બધી બેઠકો પર નજર. એ સિવાય રાજકોટ પર ખાસ નજર રહેશે. વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી, એમણે જ્યારે આજે એબીપી અસ્મિતા, દિવ્ય ભાસ્કર અને બીજા 4-5 આઉટલેટ્સને ઇન્ટરવ્યૂ આપ્યા ત્યારે એમણે કહ્યું હતું, એમણે મંત્રીમંડળના વિસ્તરણની પણ વાત કરી, પણ એક વાક્યનો એમણે સ્વીકાર કર્યો કે ક્ષત્રિય આંદોલનની અસર તો થઈ છે. હવે એ અસર હારજીત પર નહીં થાય એવું વિજય રૂપાણીનું માનવું છે. પણ જો આણંદ લોકસભા પર એની અસર હોય, જો ભરૂચ લોકસભામાં પણ જે ક્ષત્રિય વસ્તી છે એના પર અસર હોય, તો ઘણી બધી લોકસભા બેઠકો એવી છે. સુરેન્દ્રનગર પર અસર હોય તો સુરેન્દ્રનગર તો સૌથી વધારે સેન્ટરમાં છે. જો ક્ષત્રિય આંદોલનની અસર થઈ એવું પૂર્વ મુખ્યમંત્રી માની રહ્યા છે તો મતલબ આટલી લોકસભા બેઠકો પર તો હારજીત નક્કી કરી શકે એટલું મહત્વનું પરિબળ બની શકે છે. અત્યારે હવે થોડા જ કલાકો બાકી છે. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે આપણે સવારે જાણી લઈશું. સવારે 6 વાગ્યાથી અમે આવી જવાના છીએ. મિનિમમ 7 વાગ્યાથી લાઈવ હોઈશું. 8 વાગ્યાથી ગણતરી શરૂ થશે. તરત જ પેલા બેલેટ
પોસ્ટલ બેલેટ ખુલશે, એના થોડી જ વારમાં ઈવીએમ ખુલવા માંડશે ને ઈવીએમ તો પછી તો આ વખતે જે સૌથી વધારે ચર્ચામાં આવ્યો છે એ શબ્દ ઈવીએમ માટે લાગુ થવાનો છે, ખટાખટ ખટાખટ ખટાખટ. વોટ સામે આવતા જશે, કોણ જીતે છે કોણ હારે છે એ પણ ખટાખટ નક્કી થતું જવાનું છે. તો ચૂંટણી આ વખતે ખટાખટ રહી, ચૂંટણી આ વખતે માથા પર પાણી ઢોળવા જેવી રહી, ચૂંટણી આ વખતે સંવિધાન કોઈ બદલી દેશે એના પર રહી, તો ચૂંટણી આ વખતે ભેંસ કોઈ તમારી લઈ લેશે એના પર રહી, ચૂંટણી રહી કે ભાજપ આવશે તો તમારું આરક્ષણ લઈ લેશે, તો ચૂંટણી આવી કે કોંગ્રેસ આવશે તો મુસ્લિમોને ઓબીસીમાં લાવી દેશે, ચૂંટણી એ રહી કે તમારું મંગળસૂત્ર કોઈ લઈ લેશે, ચૂંટણી એ રહી કે મારા પિતા અને દાદીને મેં શહીદ થતા જોયા છે એટલા માટે મને વોટ આપો. ટૂંકમાં સોલિડ મુદ્દાઓ પર જે ચર્ચાની અપેક્ષા જે બહુ જ ઓછા નાગરિકોએ રાખી હતી, નાગરિકોનો એક હિસ્સો આજે પણ એવો છે જેવું ઈચ્છે છે કે દેશના એકચ્યુઅલ સોલિડ મુદ્દાઓ પર વાત થાય, અર્થતંત્રનો કોઈ હિસાબ આપે, કોઈ આવનારા 5 વર્ષનું વિઝન આપે. એમાંથી કશું જ્યારે થતું નથી ત્યારે એ નાગરિકો નિરાશ થતા નથી, કેમ કે હવે એ આશા નથી રાખતા. પણ છતાંય અપેક્ષાઓ રાખી હતી જે ન પૂરી થઈ, એટલે આવતીકાલનું પરિણામ પણ જેમ ચૂંટણીઓ ખટાખટ થઈ છે એ રીતે પરિણામ પણ ખટાખટ આવી જવાનું છે. અને જેના ભાગે આવે 272નો આંકડો જે પણ પાર્ટી જીતે એ પાર કરે એવી અપેક્ષા છે. કોંગ્રેસની આજુબાજુ ઇન્ડિયા ગઠબંધનના તરફી જે લોકો છે એ વલણવાળા લોકો એવું માને છે કે વચ્ચેની જે સરકારો હોય છે, સમર્થનથી બનતી સરકારો, એ બહુ ફાયદો કરાવે છે. અપવાદોને બાદ કરી દઈએ તો મોટા ભાગે જે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવે છે એ વધારે સારી રીતે સરકાર ચલાવી શકે છે. એટલે જે પણ જીતે પૂર્ણ બહુમતી સાથે જીતે એવું આપણે અપેક્ષા રાખી શકીએ, પણ જરૂરી નથી. લોકતંત્રમાં તો સપોર્ટથી પણ સરકારો બનતી હોય છે. એક્ઝિટ પોલ તો એકદમ બહુમતીથી સરકાર બતાવી રહ્યા છે, 400 પારની બહુમતી, એટલે આગળ પાછળ કશું જોવાનું જ નથી, જે ચાહે એ નિર્ણયો લેવાઈ શકે છે. જો કે એના માટે 400 પારની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી ઓલરેડી એટલી બહુમતીમાં તો હતી જ કે જો કોઈ એવા નિર્ણયો લેવા હોત કે જે દેશમાં આખો માહોલ બદલી નાખે તો એ લઈ લીધા હોત, અને લઈ લીધા છે. 370 એવો જ એક ઐતિહાસિક નિર્ણય છે જે દેશની આટલી બહુમતીની સરકારો પછી પણ કોઈ નહોતું લઈ શક્યું. જ્યારે લાવવામાં આવ્યું ત્યારે જે એની પરિસ્થિતિ ગમે તે હોઈ શકે, પણ એ વાતને કોઈ નકારી શકે એમ નથી, વિપક્ષો પણ નકારી શકે એમ નથી કે નિર્ણય એવો હતો કે જે ખૂબ વહેલા લેવાવો જોઈતો હતો. જે ન લેવાયો તો એને દેરાએ દુરસ્તાએ કહીને આવકારવાની જરૂર હતી. એ જમ્મુ કાશ્મીરમાં અનંતનાગથી મહેબૂબા મુફ્તી જાતે મેદાને છે, તો બારામુલ્લાથી ઉમર અબ્દુલ્લા પણ મેદાને છે. અને એ જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી બહુ જ સારું પ્રદર્શન કરતી પ્રાથમિક દ્રષ્ટિએ એક્ઝિટ પોલમાં એટલીસ્ટ નથી દેખાઈ રહી. નજર રહેવાની છે દેશની વાત કરીએ તો દક્ષિણ ભારત પર, કેમ કે દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રવેશ અને ડબલ ડિજિટમાં આવતો વોટ શેર એ બતાવે છે કે આવનારા 5 વર્ષ પછી કદાચ એ રાજ્યમાં મુખ્ય વિપક્ષ તરીકે જે એક પક્ષ નબળા થયા છે, એટલે તમિલનાડુની વાત કરીએ તો એઆઈએડીએમકેનું નબળું થવું એને રિપ્લેસ કરી શકે છે ભારતીય જનતા પાર્ટી કે કેમ. જેને નોટા પાર્ટી કહેતા હતા કે જે આનું કશું મહત્વ નથી એ રીતે ભારતીય જનતા પાર્ટીને જોવાતી હતી, એ ભાજપ જો પોતાનું મહત્વ ત્યાં સ્થાપિત કરી દે છે તો આવનારા વર્ષોના વર્ષ સુધી કદાચ ભારતીય જનતા પાર્ટી અપરાજિત બની શકે છે. જો કે રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે. સેફ સાઈડ માટે બોલાતું આ સૌથી સરળ વાક્ય કે કશું પણ ખોટું પડે તો એવું કહેવાનું કે રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે. અને એટલે જ, અને એ હકીકતમાં છે, એટલે આપણે એ બધા અવકાશો અને અપવાદો છોડી રહ્યા છીએ. આંધ્ર દિવસ પણ છે આજે, અને આજના દિવસ પછી એક મહત્વનો નિર્ણય પણ આવનારા સમયમાં થવા જઈ રહ્યો છે કે આંધ્રપ્રદેશની હવે પાટનગર રાજધાની કયું રહેવાનું છે શહેર. અત્યાર સુધી જ્યારે આંધ્ર અને તેલંગાણા છૂટા પડ્યા ત્યારે હૈદરાબાદ તેલંગાણાના હિસ્સામાં ગયું, અને તેલંગાણાનું જ કેપિટલ છે અત્યાર સુધી. આંધ્રનું પણ કેપિટલ હૈદરાબાદ છે, જે હવે 10 વર્ષ થઈ ગયા હવે નહીં હોય. એટલે હવેના સમયમાં નિર્ણય લેવાનો છે. અને વાયએસઆરસીપીની, એટલે અત્યારે જે જગનમોહન રેડ્ડીની સરકાર છે, એ જો એનું પુનરાવર્તન થાય છે, જે મોટાભાગના એક્ઝિટ પોલ ના પાડી રહ્યા છે, પણ એ રીતે પણ જો વાયએસઆરસીપીનું થાય છે તો વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશનું નવું કેપિટલ બની શકે છે. જો અને તો વચ્ચેની બધી વાતો છે. આંધ્રમાં શું થવાનું છે, ઓડિશામાં શું થવાનું છે, તમિલનાડુ, કેરળ, પહેલીવાર એવું છે દેશની ચૂંટણીમાં કે આ રાજ્યો વિશે આટલી બધી ચર્ચા થઈ રહી છે, કેમ કે કોઈ નેશનલ પાર્ટી ત્યાં ગઈ છે. પણ તમિલના લોકો હોય કે સાઉથના કોઈ પણ તેલુગુના લોકો હોય, એમની માટે એમની અસ્મિતા, ભાષા એ બધાનું બહુ વિશેષ મહત્વ છે. ગુજરાતનો પણ એક વચ્ચેનો એવો સમય હતો કે જ્યાં પોતાની ભાષા માટેનું ગૌરવ, અસ્મિતા એ બધા વિશે વાતો થતી હતી. પછી ગુજરાતીઓ માટે એવું કહેવાય કે આપણે બધી બાજુથી સ્વીકાર ભાવ રાખવાવાળી પ્રજા છીએ. એના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. જે હિન્દુ સંસ્કૃતિ માટે પણ કહેવાય, ધર્મ માટે કહેવાય કે એ બધાનો સ્વીકાર કરે છે. હવે સ્વીકારનો ફાયદો પણ થાય, ગેરફાયદો પણ થાય. એટલે એ રીતે ગુજરાતીઓની સાથે પણ થયું છે. ઓલ ઓવર આપણે ફાયદામાં છીએ. તો જો કે તમિલનાડુ પણ કોઈ વિશેષ નુકસાનમાં નથી. ત્યાં પણ ધંધા રોજગારથી માંડીને ઓલ ઓવર રીતે ખૂબ વિકસિત રાજ્ય છે તમિલનાડુ.
આ રાજ્યો પર સૌથી વધારે નજર આવતીકાલના પરિણામ પર. ભારતીય જનતા પાર્ટી 400 પાર કરે છે તો રાજીવ ગાંધીનો અત્યાર સુધીનો ન તૂટેલો રેકોર્ડ તૂટવાનો છે. પૂર્ણ બહુમતી સાથે ત્રીજી વાર સત્તામાં આવે છે તો પણ છેક 1984માં જ્યારે રાજીવ ગાંધી ઇતિહાસ બનાવીને આવ્યા 400 પારનો, જ્યારે કોઈ પણ સત્તા અતિશય બહુમતી સાથે આવી છે ત્યારે મોટાભાગે એના પછી ક્યારેય એકલા હાથે ટકી નથી શકી. એટલે ગુજરાતનો પણ ઇતિહાસ કહે છે કે માધવસિંહ સોલંકી અદ્ભુત બહુમતી સાથે આવ્યા અને એ જીત્યા 149. એના પછી કોંગ્રેસ એવી તૂટી કે હજી સુધી ઊભી નથી થઈ શકી. કોંગ્રેસ માટે દેશમાં પણ એ પરિસ્થિતિ છે. 404 આવી પણ એના પછી કોઈ વાર પોતાની એકલા હાથે બહુમતી સાથે કોંગ્રેસ અથવા કોઈ પણ સરકાર દેશમાં આવી ન શકી ટિલ 2014. 2014 સુધી પછી એવું ને એવું રહ્યું અને 14થી પછી ફરી એકવાર નવી સરકાર ને નવી વાતો. તો એ 400 પારનો રેકોર્ડ તૂટી શકે છે કે કેમ એ નથી તૂટતો અને 272+ આવે છે તો પણ એ રેકોર્ડ જ પોતાની જાતમાં બનવાનો છે, કેમ કે જવાહરલાલ નહેરુ પછી કોઈ પ્રધાનમંત્રી ત્રીજી વાર પૂર્ણ બહુમતી સાથે ચૂંટાઈને નથી આવ્યા. એટલે પ્રધાનમંત્રી મોદી એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છે. એક્ઝિટ પોલનું આપણે અનુમાનોનું માનીએ તો એ રેકોર્ડ આમ હશે કે આમ હશે, રેકોર્ડ બનવાનું છે એ એક્ઝિટ પોલના આધારે નક્કી મનાઈ રહ્યું છે. આગળ વાત કરીએ બાકીના સમાચારોની, કેમ કે અમે ખાસા બધા ઉમેદવારો સાથે પણ વાત કરી, ખાસ તો એવા ઉમેદવારો સાથે ઇન્ડિયાના ઉમેદવારોની સાથે કે જે લોકોની જીતની સંભાવનાઓ ગુજરાતમાં વધારે છે. એટલે અનંત પટેલનું પણ કહેવું છે કે એ જીતી રહ્યા છે, ચૈતર વસાવાનું પણ કહેવું છે એ જીતી રહ્યા છે, અમિત ચાવડા વિશે તો અમે જેટલી વાર કહી રહ્યા છીએ કે એ જીતી રહ્યા છે, તો ગિનીબેન ઠાકોરનું પણ એવું જ કશુંક માનવું છે ને ઘણા બધા એવા ઉમેદવારો છે. આ બધા જે રીતે ચૂંટણી લડી છે એ જોતા માહોલ બનાવ્યો છે. જો કે એક્ઝિટ પોલ અને અમે જ્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યા છીએ તો એ બંનેના વિચારો બહુ મેળ નથી ખાતા. મોટા ભાગના પત્રકારો કહી રહ્યા છે કે એક્ઝિટ પોલ જે 400 પાર બતાવે છે એવું તો એક્ઝિટ સાબિત થતું કે એવું જ પરિણામ આવશે એવું એમને નથી લાગી રહ્યું. અમે અનેક પત્રકારો સાથે વાત કરી, એમાંથી હું અજય ઉમટ સાથે જે વાત કરી એનો એક અંશ તમને બતાવી રહી છું. ખૂબ વરિષ્ઠ પત્રકાર છે અને એમની સાથે મેં જ્યારે વાત કરી આ વિષય પર ત્યારે અમે 2-3 વિષયો પર એક લેવલ પર હતા, જેમાં હું પણ એવું માની રહી હતી કે આણંદ બહુ ટફ છે, એ પણ એ માની રહ્યા હતા. તો ગુજરાતની બેઠકો વિશે દેશમાં એકદમ સંક્ષિપ્તમાં કે શું કામ એક્ઝિટ પોલને યથાર્થ થતા નથી જોઈ રહ્યા 400 પારવાળા, સાંભળીએ એમને. એક એક્ઝિટ પોલ એવું કહે છે કે એને એમ કે 8 બેઠક આવે અને બીજું એવું કહે છે કે 21 બેઠક આવે. એટલે આમાં કોઈ તંતુમેળ જ નથી. સિમિલરલી તમે જુઓ મહારાષ્ટ્રમાં પણ મહારાષ્ટ્ર સૌથી રસપ્રદ રહ્યું છે આ વખતે. મહારાષ્ટ્રમાં એક ચેનલ એવું કહે છે કે બીજેપી ગઠબંધન જે છે બીજેપી એનડીએ એને 31 થી 35 આવે અને બીજી ચેનલ એવું કહે છે કે ઇન્ડિયા ગઠબંધનને 31 થી 35 આવે. તો હવે તમે કહો 48 માંથી આટલું બધું વેરિએશન કઈ રીતના આવે? પણ બધાના ટોટલ સરખા આવે છે. ટોટલ બધાના સરખા આવે છે. 350 પાર તો મિનિમમ છે. બધાએ ટેલી મેળવી લીધી છે, પછી પોતપોતાની રીતે સ્ટેટ પ્રમાણે 3 એક્ઝિટ પોલે 400 પાર બતાવ્યું છે. 400 પાર તો દેવાંશી નથી દેખાતું મને. એટલે તો મને આવે તો મને ખુશી પણ થશે અને આશ્ચર્ય પણ થશે, કારણ કે તમે મને કહો કે પંજાબમાં પણ એ લોકો બતાવી રહ્યા છે કે પંજાબમાં તો ભારતીય જનતા પાર્ટી કદી એકલા હાથે ચૂંટણી નથી લડી. આ વખતે પહેલી વખત ભાજપ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. પંજાબમાં તો મેળ ના પડે. આખું ત્યાં અલગ છે. તમારે લોકસભાની ચૂંટણી લડવી હોય, આજે ડીએમકે કે એઆઈડીએમકે ગુજરાતમાં આવીને ચૂંટણી લડે અને બધી બેઠકો પર ઉમેદવાર ઊભી રાખે દે અલગ વસ્તુ છે, પણ એની પાસે ધારાસભ્યો નથી, એની પાસે સંગઠનનું માળખું નથી, તો પછી કઈ રીતના તમે આટલી બેઠકો બેઝ નથી ને. એટલે છતાંય જો જીતી જાય તો આપણે વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપવા પડે કે એમણે પંજાબમાં આટલું સરસ પરફોર્મન્સ કરી બતાવ્યું. પણ હું તમને કહું કે આણંદ એક એવો મત વિસ્તાર છે કે જ્યાં અમિત ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. અમિત ચાવડાની પોતાની ઇમેજ ક્લીન છે. ધારાસભ્ય તરીકે 156ના વાવાઝોડામાં મજબૂતાઈથી ચૂંટાઈને આવ્યા. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે, વિપક્ષી નેતા રહી ચૂક્યા છે, ઇમેજ પણ સારી છે અને ઠાકોર કોમ્યુનિટીના છે જ્યાં એમનું બાહુલ્ય છે અને સામા પક્ષે પટેલ છે. બીજું કે ત્યાં એક એવી ફિલિંગ હતી કે યાર ડેરીમાં પણ પટેલ ને એપીએમસીમાં પણ પટેલ ને બધી જગ્યાએ પટેલ, બધા ધારાસભ્યો. આ બીજું કે એમની સામેના જે ઉમેદવાર હતા એમની સામે જે કેટલીક ક્લિપો ફરતી થઈ એના કારણે પણ એક થોડોક માહોલ બગડ્યો હતો. બીજું કે આણંદ એક એવું હતું કે જ્યાં પાર્ટીમાં મિતેશભાઈની સામે પાર્ટીના જ કેટલાક લોકોનો વિરોધ હતો. ગોવિંદ પરમાર મીટિંગમાં જ નહોતા ગયા, હર્ષ સંઘવી જ્યારે આવ્યા ત્યારે એ મીટિંગમાં નહોતા ગયા અને બીજા પણ દિલીપ મણી ને બીજા ઘણા બધા લોકો હતા જે લોકોએ એમનો વિરોધ કર્યો હતો, અથવા એમનું એવું કહેવું હતું કે ભાઈ બીજાને હવે તક આપવી જોઈએ. ખુદ મિતેશભાઈ પણ આશ્વસ્ત નહોતા કે એમને ટિકિટ મળશે. અને વચ્ચે એક વખત જ્યારે દિલ્હી એમને બોલાવ્યા ત્યારે એવું લાગતું હતું કે વડોદરા અને સાબરકાંઠામાં જેમ ઉમેદવાર બદલાયા
એમ આ પણ કદાચ બીજે દિવસે સોશિયલ મીડિયામાં જાહેર કરશે, પણ એ ન થયું જે કંઈ હોય તે. પણ આણંદમાં બીજું શું હતું હું તમને કહું કે માધવસિંહ સોલંકી ને ઈશ્વરસિંહ ચાવડાનું એક તપ છે, Yes. એમની તપોભૂમિ છે. ચૂંટણીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભરતસિંહ સોલંકી પણ ત્યાંથી એટલે જ ચૂંટાતા હતા, કારણ કે he was also a good leader at that point of time and very active. એ પછી તમે જુઓ તો ત્યાં ક્ષત્રિય મતો અને ઠાકોર મતો તો એક થયા જ, સંગઠિત થયા, પણ ત્યાં મુસ્લિમ મતોનું પ્રમાણ પણ આખા ગુજરાતમાં ભરૂચ પછી સૌથી વધુ છે. ત્યાં ક્રિશ્ચન્સ છે, ત્યાં દલિત છે. એટલે માધવસિંહ સોલંકીની જે ખામ થિયરી હતી ને, ખામ થિયરી પરફેક્ટ ત્યાં સેટ થાય છે. અત્યાર સુધી આપણે લોકતંત્રની વાત કરી, હવે આપણે વાત કરીએ ઠોકતંત્રની, જે ગુજરાતમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગોંડલમાં દલિત અસ્મિતા મહાસંમેલન કરશે જો આ કિસ્સામાં ન્યાય નથી મળતો. 48 કલાક ઉપર થઈ ગયા છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના સુપુત્ર ગણેશ ગોંડલ પર FIR થયાને રાજુ સોલંકી જૂનાગઢના નેતા છે, કોંગ્રેસના નેતા છે, એમના છોકરાને ઉપાડીને મારવાની ઘટના સામે આવી છે. ઘટના તો FIRમાં જે લખાઈ અને જે CCTV સામે આવી રહ્યા છે, પોલીસની સામે જે કન્ફેશન છે, જે આરોપીઓ પકડાયા એમણે જે સ્વીકાર્યું છે, એ બધું જોતા તો એમનું કબૂલાતનામું જોતા તો એવું લાગી રહ્યું છે કે પ્રાઇમા ફેસી ઘટના તો સાચી થઈ છે, એ છોકરાને ઉપાડીને મારવામાં આવ્યો છે. હવે એક બીજું પાસું જે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે તમે આવીને તપાસ કરો જૂનાગઢના વિસ્તારોમાં રાજુ સોલંકી કે એમના દીકરા વિશે, તો એ બીજી FIR થવી જોઈએ મને એવું લાગે છે. પણ એક વ્યક્તિ ગુનેગાર છે એટલા માટે, અથવા એક વ્યક્તિ આરોપી છે, અથવા એક વ્યક્તિનો ખરાબ સ્વભાવ છે કે એ ગુંડો છે કે ખંડણી ઉઘરાવે છે કે કંઈ પણ ખરાબ કરે છે, એનો મતલબ એવો નથી કે બીજો વ્યક્તિ આવીને એને ઉપાડીને મારે. જો એ વ્યક્તિ કશુંક વાંધાજનક કરે છે તો જૂનાગઢની પોલીસે એને પકડીને એ કામ બધા બંધ કરાવવા જોઈએ. જો ગેરકાયદેસર ખંડણીનું ને કે પછી દુકાનોને તાળા મારી લેવાનું કે જમીનો પચાવી પાડવાનું, કે મને કહું કે જૂનાગઢમાં પેલા વોકડાની આજુબાજુના વિસ્તારોમાં તમે ફરજો તો એ બધા જ જે કામ છે જો એ થવા જોઈએ તો એ જૂનાગઢની પોલીસે કરવાની ફરજ છે, નહીં કે તમે કોઈ ત્રીજા માણસને અધિકાર આપી દો છો કે એ વ્યક્તિ એને ઉપાડી લઈ જાય, એના કપડાં કાઢીને એને મારે, એના વિડીયો બનાવે, એ અવસ્થામાં માફી મંગાવડાવે. આ માફી મંગાવવાનો ગજબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કશું કેવું બોલો, તમે અસહમત છો તો સીધા બસ માફી માંગો. એ વ્યક્તિ માફી માંગી લે તો એ શું તમને તમારી માટે જે અયોગ્ય કોઈ એના મનની એ જે ભાવના છે દૂર થઈ શકવાની છે? નથી દૂર થઈ શકવાની તો માફીના કોઈ મતલબ હોતા નથી. બીજું કે માફી તો સિલેક્ટિવ રીતે અપાય છે. પરસોત્તમ રૂપાલે ચૂંટણી સમયે બોલે તો માફી નહીં, પણ એના સિવાય અનેક લોકો કંઈ પણ બોલે તો એને માફ કરી દેવાના. તો એ પણ તો સિલેક્ટિવ આઉટરેચ છે કે ક્યાંક નીકળી રહ્યો છે અને ક્યાંક ચૂપ થઈ રહ્યો છે. પણ હવે સિલેક્ટિવ રીતે બોલવું એ જાણે નાગરિકોની ટેવ પડી ગઈ છે. બેક ટુ ગણેશ ગોંડલ. ગણેશ ગોંડલ પર FIR થયાના આટલા સમય પછી પણ એ ક્યાં છે પોલીસને નથી મળી રહ્યા. જૂનાગઢ SPએ જ્યારે આજે પત્રકાર પરિષદ કરી ત્યારે એમનું પણ એવું જ કહેવું હતું કે પોલીસ ગણેશગઢમાં ગઈ હતી અને ગોંડલ પણ પહોંચી હતી, પણ એમને મળ્યા નથી ગણેશ ગોંડલ. હવે પોલીસ માટે એવું કહેવાય કે મંદિરની બહાર ચપ્પલે ન ચોરાય જો પોલીસ ધારે તો. પોલીસની પાસે એટલી તાકાત છે, એમના એટલા સોર્સિસ હોય છે અને પોલીસ ધારે કરી શકે છે. પોલીસ દુનિયામાંથી ને એમાં ગુજરાત પોલીસ તો જબરદસ્ત હોશિયાર છે. આપણે એમને ક્રિમિનલ્સ પકડતા જોયા છે. એટલે 48 કલાક પછી પણ જો જૂનાગઢ SPને ગણેશ ગોંડલ મળતા નથી તો એનો મતલબ કે ગણેશ ગોંડલને શોધવા નથી માંગતા, પકડવા નથી માંગતા. એના સિવાય બીજું કોઈ કારણ ન હોઈ શકે એમના ન મળવાનું. કોઈ આમ આકાશમાં જતા રહે કે પાતાળમાં ખોવાઈ જાય એવું લાગતું નથી. હવે જો એમને નથી પકડતા તો આવનારા સમયમાં એ કઈ વાતોને આમંત્રણ આપી રહ્યા છે? તો એ બહુ જ સરળ છે કે તમે ફરી એકવાર જાતિ વર્સિસ જાતિ, કેમ કે ત્યાં દલિત સંમેલન થાય છે, કોઈ ક્ષત્રિય નેતાની સામે થાય છે, તો ફરી એકવાર એ જાતિના વિગ્રહને તમે આમંત્રણ આપી રહ્યા છો, જે સૌરાષ્ટ્રનો ભૂતકાળ રહ્યો છે. સૌરાષ્ટ્ર માંડ એમાંથી બહાર આવ્યું છે. માનગઢ હત્યાકાંડથી માંડીને પોપટ સોરઠિયાથી માંડીને અનેક લોકોની હત્યાઓ આજ ગુજરાતે, એ જ ગોંડલની આજુબાજુના પ્રદેશોએ જોઈ છે. એટલે આમાંથી જો બહાર આવવું હોય તો તમારે ન્યાય આપવો પડે. હવે એ ન્યાય મળે છે કે કેમ એના પર તો બહુ જ મોટો પ્રશ્ન છે, કેમ કે આની પહેલાં જ અમે અનિરુદ્ધસિંહ જાડેજાનું ઉદાહરણ આપ્યું હતું કે ખુલ્લેઆમ આખી દુનિયા જાણે છે કે એક સિટિંગ MLAની હત્યા કર્યા પછી પણ એ વ્યક્તિ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ છે, અનિરુદ્ધસિંહ રીબડા, અને એ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો આ આપણું ન્યાયતંત્ર છે. એનું ઉદાહરણ હું તમને સીધું દેખીતું આપી રહી છું. હમણાં જ અમિત જેઠવાની હત્યાનો કેસ ચાલ્યો હતો ને દીનુ બોગા સોલંકીને છોડી દેવામાં આવ્યા. હવે આ પેલું હુ કિલ્ડ અમિત જેઠવા જેવું થયું કે નો વન કિલ્ડ જેસિકા. તો જેસિકા લાલની જેમ કોઈએ હત્યા નહોતી કરી, એમ અમિત જેઠવામાં એ જ પ્રશ્ન થયો કે ભાઈ દીનુ બોગા સોલંકીને નિર્દોષ છોડ્યા. શું કામ? તો કે પુરાવાના અભાવે. પુરાવા ભેગા કરીને આપવા કોનું કામ છે? ગુજરાત પોલીસનું. ગુજરાત પોલીસ કોના હેઠળ કામ કરે છે? તો આમ તો આઈડિયલી આદર્શ રીતે સંવિધાનના હેઠળ કામ કરે છે, બાકી આમ એ ભારતીય જનતા પાર્ટીના હેઠળ કામ કરે છે, કેમ કે 30 વર્ષથી સરકાર છે.
અને 30 વર્ષથી સરકાર છે તો દિનુ બોગા સોલંકી ક્યાં છે તો કે એ તો ભાજપમાં છે, તો ચૂંટણી પહેલાં એમને છોડવા પડે. ચૂંટણી પહેલાં દિનુ બોગા સોલંકી નિર્દોષ સાબિત થઈ જાય છે. વેરી ગુડ. આપણા ન્યાયતંત્ર અને ન્યાયની અપેક્ષાઓ માટે તો ખેર આ બધું તો આપણે ત્યાં બહુ જ અપેક્ષિત રીતે ચાલતું રહે છે, પણ આ ખેર કે સામાન્ય એટલા માટે નથી કેમ કે હવે આમાં જાતિગત અસ્મિતાનો મુદ્દો આવ્યો છે. જિગ્નેશ મેવાણી એક્ટિવ થયા છે, એ પોતે જુનાગઢ ગયા હતા. જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, જુનાગઢ એસપીએ શું કહ્યું, સાંભળીએ એમને. કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દીકરો એ સત્તાના નશામાં, સત્તાના ઘમંડમાં જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે, ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડીયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે. આ ઘટનાને 72 કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી. ત્યારે સમગ્ર ગુજરાતમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આવતા 24-48 કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે. એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવીને મન ફાવી રીતે શબ્દોનો પ્રયોગ કરી એની સાથે મારપીટ કરીએ તો એનો મતલબ એમ કે આ રાજ્યમાં કાયદો અને બંધારણનું શાસન બચ્યું નથી. જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર, માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા 10 માણસો અને 3 ગાડીઓ 4 વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે. એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે. ચાલુ સાહેબ, કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે? હાલના તબક્કે અમે 7 દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે. આ લોકતંત્ર અને ઠોકતંત્રમાં વચ્ચે પીડાય છે ભીડતંત્ર. એવું ભીડતંત્ર જેની પાસે પોતાનો અવાજ નથી. એ અવાજ ઉઠે તો એ અમુક દિવસો સુધી ઉઠે, પછી એનો ચોક્કસ જવાબ નથી મળતો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના વિશે વાત કરવી છે. એના જે ટીપીઓ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા પર આખું જે બિંડું ફરતા આવ્યું છે, એમની સામે પગલાં લેવાવાના શરૂ થયા છે. મૂળ વાત એ સામે આવી કે 8મી જૂને એ ટીઆરપી ગેમ ઝોન ડિમોલિશ કરી દેવાની નોટિસ આપી દેવાયું હતી. ત્યાંથી જ નીકળી હતી ટાઉન પ્લાનિંગ ઓફિસમાંથી અને એવું કહેવાયું હતું કે આ ગેરકાયદેસર છે ને એટલા માટે અને તોડી પાડવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ એવી માહિતી આવી રાજકોટમાંથી કે પોલિટિકલ પ્રેશર આવ્યું, રાજકીય દબાણ આવ્યું અને કહેવામાં આવ્યું કે આ ન તોડતા અને એટલે એ ન તોડાયું. હવે એ રાજકીય દબાણ કરનાર વ્યક્તિ કોણ એ તો એસઆઈટીએ શોધવાનું છે અને શોધી કાઢશે એવી કોઈ અપેક્ષા છે નહીં. ગમે તેવી પ્રામાણિક એસઆઈટી કેમ ન બને, રાજકીય છેડા ક્યાં આડતા હતા એના એ નથી શોધીને આપવાના. એ નગ્ન હકીકત છે. એ શોધશે કોણ? કાં તો અમે શોધીને લાવીશું, કાં તો સામાન્ય માણસો બોલશે અને અમે શોધીને લાવવાનો પૂરો પ્રયાસ કરીશું. જ્યાં સુધી સાબિતી ન હોય ત્યાં સુધી કોઈ પણ રાજનેતાનું કરિયર પૂરું કરવામાં અમને રસ નથી અને એટલા માટે કોઈને નિશાને લઈને પેલું સોપારી જર્નલિઝમ નથી કરવું અને એટલા માટે કોઈનું નામ નથી લેવું. ઘણા બધા નેતાઓ એવા છે કે જે શંકાના દાયરામાં છે અને ગમે તે એમાંથી પોલિટિકલ પ્રેશર કરેલું હોઈ શકે છે. એમણે જ્યારે પોલિટિકલી પ્રેશર કર્યું હશે ત્યારે એમને નહીં ખબર હોય કે ગેમ ઝોનમાં આવું થવાનું છે, પણ છતાં એમણે ન કરવું જોઈએ ને એમણે કર્યું. એનાથી ટીપીઓ સાગઠિયા નિર્દોષ સાબિત નથી થતા કેમ કે એસીબી જ્યારે ઇન્ક્વાયરી કરી રહી છે ત્યારે એમની કરોડોની સંપત્તિ પકડાઈ રહી છે. સાથે સાથે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે, જે એક અધિકારીએ જ અમને એ પ્રશ્ન કરતા કહ્યું કે જે સુપર ક્લાસ 1 અથવા જે આઈએએસ આઈપીએસ હોય છે
એમના પર છેલ્લા આટલા સમયમાં કેમ, મતલબ સહી કરનાર પર કેમ કોઈ કાર્યવાહી નથી થતી? ફાઇનલ જ્યારે કોઈ પણ પાસ કરવાનું હોય ત્યારે કોઈ છે કે જે એનો રિપોર્ટ આપે અથવા એનું કારણ રજૂ કરે, અને એ રિપોર્ટ આપનાર છે એના પર તમે પગલાં લો છો, પણ જે સહી કરે છે એના પર કેમ કોઈ દિવસ પગલાં નથી લેવાતા? ગેમ ઝોન જેના સમયમાં શરૂ થયું એ લોકો કેમ જવાબદાર નહીં? પરવાનગી વગર બધું જ ચાલવા માંડ્યું બેરોકટોક, એ કેમ જવાબદાર નહીં? સૌથી મોટી વાત કે એક જમીન કે જે એગ્રીકલ્ચર હતી એના પછી એને થઈને જે રેસિડેન્શિયલ પર્પઝ માટે એટલે કે રહેણાંક માટે થઈ ત્યાં કમર્શિયલ કશું કામ શરૂ થઈ ગયું, તો એના માટે એ પરવાનગી આપનાર વ્યક્તિઓ પણ કેમ જવાબદાર નહીં કે જેમણે જોયું કે એમણે તો પરમિશન રહેણાંક માટે આપી છે ને અહીંયા તો કમર્શિયલ બાંધકામ ચાલુ છે અને કમર્શિયલ કામ ચાલુ છે? શરૂઆત ત્યાંથી થાય છે. શરૂઆત એ જમીનનો માલિક, એને પરવાનગી આપનાર અધિકારી અને જે ડેફિનેટલી એ વખતના મહેસૂલ અધિકારી એટલે કે કલેક્ટર હશે જિલ્લાના, એ બધા લોકો પર પગલાં કેમ નહીં? એના મૂળ સુધી તમે જ્યાં સુધી નહીં જાઓ, એ પરવાનગી આપવા માટે દબાણ કરનાર, એ ખોટા ધંધા પર સહી કરનાર, એને સહી કરાવવા માટે કહેનાર, એ રાજનેતા, એ સૌથી મોટો અધિકારી, એના નીચેનો અધિકારી, આ બધા લોકો આવે છે જવાબદાર. આપણે ત્યાં કમનસીબે આપણે એક માથું શોધીએ છીએ, એક માથું મળી જાય એના પર ઢોળી દઈએ. મીડિયા એ કરે છે. રામભાઈ મોકરિયા સામે આવે ધોઈ નાખો, આ સામે આવે ને ધોઈ નાખો. ધોઈ કાઢવાથી ક્યાં કોઈ ફરક પડવાનો છે? પ્રશ્ન ડેફિનેટલી બધાએ પૂછવા જોઈએ, નહીં કે એ રીતે કે જેથી સામેવાળો કોઈ દિવસ ફરીથી જવાબ જ ન આપે. અને એટલા જ માટે પેશન્સ બધી બાજુથી રાખવાની જરૂર હતી. કમનસીબે ન રહ્યું અને હવે રાજકોટ દુર્ઘટના પર કોઈ બોલવા તૈયાર નથી. એટલી હદે બધા જ લોકો મૂંગામંતર બનીને બેઠા છે, જાણે એમને કોઈ ફરક નથી પડ્યો. સામે આવે છે તો ઘડિયાળી આંસુ પાડીને નીકળી જાય છે. એ લોકો જવાબ નથી આપતા કે આપણા બાળકો મર્યા ત્યારે એ લોકો શું કરતા હતા. દરેક લોકો પોતાની જવાબદારીમાંથી ભાગ્યા ત્યારે આ દુર્ઘટના થઈ છે. અમે અનેકવાર એ પ્રકારની ગેરકાયદેસર ચાલતી ઇમારતોના રિપોર્ટ બનાવ્યા પછી મેક્સિમમ અમે શું કરી શકીએ? તો અધિકારીને કહી શકીએ કે આ કરવાની જરૂર છે. કંઈ બદલાતું વિશેષ રૂપે દેખાયું નહીં. રાજકોટ પહેલાં પણ અનેક દુર્ઘટનાઓ થઈ છે, રાજકોટ પછી પણ અનેક દુર્ઘટનાઓ ચાલુ જ છે, સતત ચાલુ છે. કોઈ જગ્યાએ કોઈ બેફામ ગાડી ચલાવે છે અકસ્માતમાં, કોઈ જેમ અમદાવાદનો જ બનાવ છે, કોઈ નાનું બાળક છે મૃત્યુ પામે છે અકસ્માતમાં, અને છતાંય સામેવાળાને કશી જ પડી નથી હોતી. રાજકોટની દુર્ઘટના થઈ એના એક્ઝેક્ટ બીજા દિવસે દિલ્હીમાં એક હોસ્પિટલમાં આગ લાગી. બેબી કેર હોસ્પિટલ હતી, ત્યાં નવજાત 7 બાળકો મૃત્યુ પામ્યા જે હજી જન્મ્યા છે, જેમની આંખો નથી ઉગડી, જેમણે હજી દુનિયા જોવાની શરૂ જ નથી કરી. એવા લોકોની આંખોમાં સપના ભરતા પહેલાં આપણે બાળી દીધા એમને. આવા અનેક મૃત્યુકાંડો થયા છે. સૌથી ભયાનક, દેશનો સૌથી ભયાનક અગ્નિકાંડ જેને માનવામાં આવે છે 23 ડિસેમ્બર 1995માં થયો હતો ને એમાં કમનસીબે બાળકો હતા. ડીવી સ્કૂલનું હરિયાણામાં એક ફંક્શન ચાલી રહ્યું હતું અને એ એન્યુઅલ ફંક્શન જે મેદાનમાં આયોજિત કરવામાં આવ્યું હતું ત્યાં બહાર નીકળવાનો ગેટ, ભજનલાલની સરકાર હતી હરિયાણામાં એ વખતે, ને ગેટ બહુ સાંકડો રાખવામાં આવ્યો. સૌથી પહેલાં શોર્ટ સર્કિટ આગ લાગી, ત્યાં સ્ટેજ પાસે આગ પહોંચી, ગેસના બોટલને બાકીને ઘણું બધું હતું ત્યાં. ગેસનો બોટલ ફાટ્યો અને 500 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને એમાંથી મોટા ભાગના બાળકો હતા, કેમ કે એ સ્કૂલનું ફંક્શન હતું. એટલે હરિયાણાથી માંડીને તમિલનાડુથી માંડીને દેશના સૌથી ભયાનક અગ્નિકાંડ જે સામે આવ્યા છે, તક્ષશિલાથી લઈને, એમાં આપણે આપણા બાળકો ખોયા છે, આખા દેશમાં ખોયા છે. ક્યાંક ભજનલાલની સરકાર હોય છે, ક્યાંક વિજય રૂપાણીની સરકાર હોય છે, ક્યાંક ભૂપેન્દ્ર પટેલની સરકાર હોય છે. દરેક સરકારોની પાછળ અલગ અલગ ટેગલાઇન હોય છે. કોઈક ભાજપ સાથે જોડાયેલું હોય છે, કોઈ કોંગ્રેસ સાથે, કોઈ આમ આદમી પાર્ટીની સાથે. કમનસીબે એ લોકો એમના પક્ષની સાથે જોડાયેલા છે, આપણે આપણા બાળકોની સાથે જોડાયેલા છીએ. આપણે જ્યારે પ્રશ્નો કરીએ છીએ ત્યારે એને પક્ષોમાં વહેંચી દેવામાં આવે છે. આ સમયના રાજનીતિક રીતે પક્ષોમાં વહેંચાવાનો છે. આ સમયના સરકાર મને ગમે છે કે નથી ગમતી એ વિચારધારામાં વહેંચાવાનો છે. આ સમય ખાલી પ્રશ્ન કરવાનો છે, અને પ્રશ્ન દરેક જગ્યાએ કરવાનો છે. જ્યાં તમે એન્ટર થાવ છો ત્યાં ફાયર સેફટી છે કે નહીં. અમે અહીંયા ગઈકાલે જ અમદાવાદના ઘાટલોડિયા પાસે હું એક જ્વેલરી શોપમાં ગઈ હતી. પાર્શ્વ જ્વેલર એનું નામ છે. અહીંયા શાસ્ત્રીનગર ઘાટલોડિયાની વચ્ચે જગ્યા આવેલી છે. ત્યાં હું ગઈ તો ત્યાં જેવા અમે ગયા તો એક ભોંયરામાં એ લોકોએ એક મોટો સેટઅપ બનાવી દીધો છે, અને ભોંયરામાં જવાની એકદમ પાતળી સીડી છે, અને ત્યાં ઓલરેડી ઇલેક્ટ્રિસિટીનું કોઈને કોઈ કામ ને બાકીની બધી અવસ્થા હતી. પગ મૂકતાની સાથે મને એવો વિચાર આવ્યો કે અહીંયા આગ લાગશે તો કેવી રીતે હું મારા બાળક સાથે બહાર નીકળી શકીશ. અને એના પછી ડેફિનેટલી પગ પાછા પડ્યા. અમે લોકો બહાર નીકળ્યા, ત્યાંના દુકાનના માલિકને કહ્યું કે આગ લાગશે તો તમે શું કરશો? ના, તમારી પાસે ફાયર સેફટી છે. ફાયર સેફટી છોડો, અહીંયા આગ લાગે, મોટી આગ લાગે, નીચેવાળા બહાર કેવી રીતે નીકળે? તમારે એમને બચાવવા ના થાય, નીચે આગ લાગે તોય કેવી રીતે બચાવશો? એમની પાસે જવાબ નહોતો. એના પછી મારા છોકરાને સાયકલ લેવાની હતી, હું નારણપુરા ગઈ. તો નારણપુરા એક લક્ષ્મી સાયકલ છે,
તો ત્યાં લક્ષ્મી સાયકલ ગઈ, ત્યાંય નીચે ભોંયરામાં એ રીતે એટલું મોટું ભોંયરું બનાવી દીધું છે અને દુકાનમાં રિનોવેશનનું કામ ચાલે છે તો બધું ભયાનક, એ લોકો ઇલેક્ટ્રિસિટીને બધું વાપરતા હતા. વેલ્ડિંગનું પણ કામ ચાલી રહ્યું હતું, લિટરલી આગના તણખા, નીચે તો એટલા બધા ટાયરના ઢગલા છે, એક્સટિંગ્યુશર ક્યાંય પડ્યા છે કોઈને ખબર નથી, કશું જ ખબર નથી. અને તોય એ નાના બાળકો સાથે મા બાપને નીચે મોકલે છે. એ સીડી એવી છે કે એક તો સીડી પરથી જીવનમાં કોઈ ઇમરજન્સીમાં ના ઉતરી શકે, અને તોય મા બાપ જાય છે પોતાના બાળક સાથે. મારી પાસે આટલી દુર્ઘટનાઓ સતત જોયા પછી એટલી સમજણ છે કે હું મારા બાળક સાથે ત્યાં નથી રહેતી ને તરત આવી જાઉં છું. ત્યાં જવાની હિંમત નથી કરતી, ના આજુબાજુવાળા કોઈને, બધાને કહું છું કે ન જતા ત્યાં. પણ એ દુકાનનો માલિક છે એની અંદર એ ચેતના કેમ નથી જાગતી કે એવું વિચારે? આપણે એક્સ્ટ્રીમનું વિચારતા જ નથી. એટલે હું ગેરંટી સાથે કહું છું કે જે લક્ષ્મી સાયકલનો માલિક છે એને નથી જ વિચાર્યું કે મારે કોઈને મારી નાખવા છે. પણ કોઈ મરી જશે તો શું કરશો તમે? આગ લાગે તો શું? બીજું તમે એવું બધું કરી રહ્યા છો કે જેથી આગ લાગવાની પૂરી સંભાવના છે. ત્યાં તમારું વેલ્ડિંગનું કામ ચાલે છે, ઇલેક્ટ્રિસિટીનું કામ ચાલે છે, મારી આખી ઓફિસ રિનોવેટ થઈ રહી છે. એના માટે ઉપર જે તમે પીઓપી કરવા માટે મટીરિયલ વાપરી રહ્યા છો થી માંડીને સાયકલની દુકાન હોવાથી જે ટાયર છે બધું જ એવું છે કે જે તરત જ આગ પકડે એવું છે. એકદમ ફ્લેમેબલ મટીરિયલ છે અને તોય તમે નથી કશું બદલાઈ રહ્યા. એટલે આ તો બે ઉદાહરણ છે કે જે ગઈકાલે મારે જોવાના થયા. એ સિવાય અનેક લોકો અનેક એવી જગ્યાએ જાય છે. પાર્શ્વમાં એ મારા કયા પછી ને કયા પહેલાં ને એના પછી સતત લોકો જતા રહેવાના છે. લક્ષ્મીમાં એ જવાના છે. કોઈના કહેવાથી કશું બદલાઈ નથી જતું. પણ આ તો બે જગ્યાએ હું ગઈ, એવી તો અનેક દુકાનો છે. બીજું, એ લોકો પાસે ભોંયરામાં દુકાનો બનાવવાની કોઈ પરમિશન જ નથી. એ જે વિસ્તારોમાં જે રીતે બનેલી છે ત્યાં ભોંયરામાં કેવી રીતે કોઈ એમને પરવાનગી જ નથી મળેલી. અને છતાંય બધું જ 2 નંબરથી ન ચાલતું હોય તો થોડું બતાવે. હું કાલે ખુશ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ્યારે નિર્ણય આવ્યો ત્યારે કે દરેક જગ્યાએ એમણે એનઓસીને બધું બહાર લગાવવાનું રહેશે. પણ એ એનઓસી આપવાવાળા કોઈ દિવસ જાય છે ખરા એ જગ્યાઓ પર કે ચાલે કેવી રીતે છે? એનઓસી આપી દીધા પછી કોણ જવાનું છે કે ત્યાં બીયુ પરમિશન લીધી હતી એટલું જ બાંધકામ છે કે એના સિવાયનું બાંધકામ થયેલું છે? કમનસીબે ના મોનિટરિંગની કોઈ વ્યવસ્થા છે? સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જેવો કોઈ શબ્દ નથી. આપણે એસઓપી ફોલો નથી કરતા અને આપણને એસઓપી વિશે ખબર જ નથી. એટલે દરેક દુર્ઘટનાઓને જોયા પછી પણ આપણે જ્યારે આજુબાજુ આ જ પ્રકારની ઇમારતો, સતત ચાલતી ઇમારતો જોઈએ તો એવું થાય કે પેલા જઈને બંધ કરી દેશે. તમે એકને બંધ કરશો, બેને બંધ કરશો, જેટલી ફરિયાદ કરશો એટલી દુકાનોને બંધ કરશો. પણ એક તો થોડું વધારે કમાઈ લેવાની લાલચ અને લોભની વૃત્તિ બીજી દુકાન ભાડે રાખશે તો એ ભાડું એનું નીકળી જ જવાનું છે. કેમ કે એ લોકો બધું એટલું મોંઘું જ વેચે છે. કોઈ જેવું સસ્તું દયા ધર્મ કે દાન નથી કરતું કે એનાથી એનો ખર્ચો ન નીકળે. પોતાનો ખર્ચો નાખીને ઉપર એટલું બધું નાખીને જ પછી એ લોકો બજારમાં પ્રાઇસ નક્કી કરીને વેચે છે. આ કોઈ ખેડૂત નથી કે એનો ભાવ એ લોકો જાતે નક્કી નથી કરી શકતા. ખેડૂત જ એવો છે કે જેની જે પ્રોડક્ટ છે અને બીજું એ સૌથી સેફ જગ્યાએ કામ કરે છે. એટલે ખેતરમાં ક્યારેય કોઈ બહુ મોટી દુર્ઘટનાઓ થાય એવું મોટા ભાગે સામે નથી આવતું, એક્સેપ્ટ કે બહુ મોટા ઘાસ કે એવું બધું મૂકેલું હોય. એવા સંજોગોમાં આ લોકોની અંદર જે વધારે કમાઈ લેવાની વૃત્તિ છે એના પર જ્યાં સુધી કંટ્રોલ નહીં આવે, આપણી અંદર એ નાગરિક તત્વ પેદા નહીં થાય, અધિકારીઓ ચોરી કરતા, કરપ્શન કરતા ઓછા નહીં થાય અને રાજનેતાઓનું કામ છે કે અધિકારીઓ ઉપર રહીને કામ કરાવવું, એનો મતલબ કે રાજકોટ જેવી સિસ્ટમ પેદા ન થાય. રાજકોટમાં મોટાભાગે ભાજપના કાર્યકર્તા જેવા નેતાઓ, જેવા અધિકારીઓ હોય એમને જ પોસ્ટિંગ માટે મૂકે છે. બહુ કડક અધિકારીઓ આવ્યા, અપવાદરૂપ ઘણા બધા કિસ્સાઓમાં આઈપીએસ પણ આવ્યા, એવા આઈએસ પણ આવ્યા. પણ જ્યારે એવા આઈએસ આઈપીએસ આવે છે કે જે લોકો સિસ્ટમથી ડરીને કામ કરે છે અથવા એ લોકો પોતે કોમ્પ્રોમાઇઝડ હોય છે કે એમને પોતાને કરપ્શન કરવું છે અને સાથ આપવો છે, એવા કિસ્સાઓમાં તો અમુક લોકોને લાફાએ મારેલા છે નેતાઓએ. એક નેતા અધિકારીની ચેમ્બરમાં ઘૂસીને જેની પોતાની કોઈ લાયકાત નથી એવો વ્યક્તિ કોર્પોરેટર હોય તોય જઈને આઈએસને લાફો મારી શકે એવી દુર્ઘટનાઓ પણ રાજકોટમાં થયેલી છે. એટલે રાજકોટ પોલિટિકલી ખાસું કોમ્પ્રોમાઇઝડ છે. ત્યાં નેતાઓના પણ ગ્રુપ છે, જૂથ છે અને જૂથમાં વહેંચાયેલા નેતાઓ પોતાની ઈચ્છા પ્રમાણે બ્યુરોક્રેસીને ચલાવવા માંગે છે. જ્યારે તમે પ્રજાના હિત માટે બ્યુરોક્રેસી પર કંટ્રોલ લાવો તો વસ્તુ અલગ છે. પોતાના હિત માટે બ્યુરોક્રેસી પર દબાણ લાવો છો ત્યારે અધિકારીઓ તો કશા કામના નથી રહેતા. એમની અંદર તો એક કરોડરજ્જુ એમ પણ તૂટેલી છે કે તમને ના પાડી શકે અને ઉપરથી ફસાય ત્યારે ખાલી એ લોકો ફસાય છે, નેતાઓના નામ સામે નથી આવતા. બધી બાજુથી બધું તૂટી પડે ત્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય. સતત આટલા દિવસ પછી ચૂંટણીના પરિણામો છે આવતીકાલે, બધું મને ખબર છે. સૌથી મોટો મુદ્દો છે એ પણ મને ખબર છે અને છતાંય હું એટલા માટે વાત કરી રહી છું કે જે લોકો એવું માને છે કે સરકારોનું બદલાઈ જવું એ સોલ્યુશન છે તો 1995ના હરિયાણાથી માંડીને 2024ના ગુજરાત અને 24ના જ દિલ્હી અને મહારાષ્ટ્રથી માંડીને અનેક દુર્ઘટનાઓ આપણે જોઈ છે ને જે નથી રોકાઈ.
પુણેના પોર્શમાં પોર્શે કારનો અકસ્માત થાય છે તો એને બચાવવા ધારાસભ્ય પહોંચે છે. વડોદરામાં અકસ્માત થાય છે તો એ આરોપીને બચાવવા માટે જ વડોદરાના સાંસદ પહોંચે છે. સાંસદો કે ધારાસભ્યો મોટાભાગે આરોપી બાજુ જ હોય છે. કોઈ વિક્ટિમ બાજુ નથી આવતું કે કોઈ એને મદદ કરવા માટે સામે નથી આવતું. વડોદરાના સાંસદે પણ જે તે સમયના સાંસદે માથે હાથ ફેરવીને એ બાળકોને નહોતું પૂછ્યું કે તમે છેક બહારથી, કોઈ દાહોદથી તો કોઈ સુરેન્દ્રનગરથી આવ્યા છો વડોદરામાં ભણવા, તો એ અમારી જવાબદારી છે કે અમે તમારી સાથે ઊભા રહીએ. નહોતા ઊભા રહ્યા. પુણેમાં પણ એ જ થયું હતું. ત્યાંના ધારાસભ્ય છે, એ પૈસાવાળો છે, આરોપી છે, એની બાજુ જ રહ્યા હતા. કોઈ એ જે લોકો છે જે મૃત્યુ પામ્યા એમના પરિવારને પડખે નથી ઊભા રહેતું. આવી દુર્ઘટનાઓ પણ ક્ષણિક લોકો આંસુ પાડીને જતા રહે છે. બાકી એ જે પીડિતો છે એમના પડખે નથી ઊભા રહેતું. એ પીડિતો પાસે એમનો પોતાનો અવાજ નથી અને એટલા જ માટે એ અમારું દાયિત્વ બને છે કે જ્યાં સુધી કશોક ફરક પડતો ન દેખાય ત્યાં સુધી બોલતા રહીએ. અને ક્યારે ફરક પડશે એ પણ ખબર નથી. કદાચ આ અરણ્ય રુદન પણ સાબિત થાય કે તમે સતત બોલતા જાઓ અને છતાંય જંગલમાં રડવા જેવું થાય કે કોઈ ન સાંભળે. પણ છતાંય કદાચ એ પોતાના મનની સાંત્વના માટે હોય કે કેમ, પણ એક એક વસ્તુને શોધીને તમારા સુધી લાવવાનો પ્રયાસ કરીશું. પગલાં લેવા એ સરકારનું કામ છે, એમની જવાબદારી છે. એટલીસ્ટ નાગરિકોને તો અમે જગાડી શકીએ છીએ. કદાચ આ વિડીયો જોયા પછી એક વ્યક્તિ પણ પેલી લક્ષ્મી સાયકલવાળાને ત્યાં જાય ને પછી એ સીડીઓમાંથી ઉતરીને નીચે ભોંયરામાં મરવા માટે ન જાય, કે કદાચ એક વ્યક્તિ પાર્શ્વ જ્વેલર્સમાં પેલા ભોંયરામાં જતા પહેલાં એવો વિચાર કરે કે ફાયર સેફ્ટી તો છે જ નહીં અહીંયા, અથવા આવવા જવાનો કોઈ રસ્તો જ નથી, એક પાતળી નાનો એક દરવાજો છે જેમાંથી જવાનું એમાંથી આવવાનું, એટલી જગ્યામાં એક માણસ માંડ એક સાથે જઈ શકે છે. જો કોઈ જાડું હોય તો જઈ જ ન શકે. એવા ભોંયરામાં હું શું કામ જાઉં જ્યારે હું ગ્રાહક છું, જ્યારે મારે ખરીદવાનું છે કશું, તો મારી સુરક્ષા તો સૌથી પહેલી એમની પ્રાયોરિટી હોવી જોઈએ. કે પૈસા આપીને આવીએ છીએ ત્યાં, કોઈ પૈસા લેવા માટે કોઈ નથી જતું. ત્યાં પાર્શ્વમાં જાય છે તો સોનું લેવા માટે જાય છે, ત્યાં ઘડિયાળ પેલા સાયકલ માટે જાય છે તો એ પણ ખરીદવા માટે જાય છે, પૈસા આપવા માટે જઈએ છીએ. ટીઆરપી ગેમ ઝોનમાં ગયા તો એ પૈસા આપીને એન્ટરટેનમેન્ટ લેવા ગયા હતા. કશું કોઈ મફતનું લેવા નથી જતું, તો જીવ શું કામ દાવ પર લગાવે. તો એવો એક માણસ પણ બચી શકે એવી અપેક્ષા સાથે સતત બોલતા રહીશું અને એ જગ્યાઓ વિશે બોલતા રહીશું અને એવો પ્રયત્ન કરીશું કે આપણે આપણા રાજ્યના બાળકોને વધારે સુરક્ષિત બનાવી શકીએ, નાગરિકને સુરક્ષાની ભાવના એના સુધી પહોંચે એવા પ્રયાસો કરી શકીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે સવારથી 7 વાગ્યાથી સતત સવારે 7થી મોડા રાત સુધી દેશની સરકાર બનશે ત્યાં સુધી અને મોટા નેતાઓના ભાષણ પ્રવચનો આવશે ત્યાં સુધી સતત અમે તમારી સાથે લાઈવ જોડાયેલા રહીશું. એ સિવાય મારા વિડીયોઝને બધું આવતું રહેશે. અપેક્ષા છે કે તમે પણ લોકતંત્રના આ પરિણામો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો સતત, અને તમારો જોવાનો જે એક્સપિરિયન્સ છે એને અમે થોડો વધારે હળવો બનાવીને ખૂબ સરળ રીતે તમારા સુધી એ પરિણામો પહોંચાડીશું. નમસ્કાર.